હાય ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને તમારા બધાનું કેવી ચતાણી વ્લોગમાં સ્વાગત છે. ટ્રાય કરું છું ધીમે ધીમે કે મારો જે આગળનો જે ઇન્ટ્રો છે ને હું ચેન્જ કરતો જાઉં કંઈક, બરાબર લોકો કે એ પ્રમાણે હું કરું એમ. અને આજે નવીનની વાત એમ છે કે મને છે ને અચાનક આજ છે ને ભૂખ લાગી સવારમાં મોર્નિંગમાં. મતલબ કે મોર્નિંગમાં મોસ્ટ ઓફ મને ભૂખ નથી લાગતી, પણ ખબર નહીં આજે કેમ સવારમાં મને છે ને ભૂખ લાગી. તો આજને છે ને સવારમાં હું નાસ્તો કરું, સમજો આ મારું રેડી છે બરાબર, આ ભાખરી ને રોટલી બે બરાબર. તો આજે છે ને પહેલી વાર મને સામે તેમ થયું કે હાલો છે ને મારે નાસ્તો કરવો પડે એમ છે, મને એટલી ભૂખ લાગી એમ. કાલ સાંજે મેં જેમો જ તો પણ અત્યારે સવારમાં ભૂખ લાગી છે અને આમ જો મસ્ત તડકો નીકળે છે. તો હવે છે ને હું ફટાફટ છે ને નાસ્તો કરી લઉં ને બાકીની હું અપડેટ પછી આપું. તો ગાઈઝ આમ જો બધી કેરી પાકી ગઈ છે ને અમુક જો આમ જો ખુલ્લી મૂકવી પડી, નકર છે ને આમ જો પોચી થઈ ગઈ છે. આમ જો તમે ખાલી નકર બગડી ન જાય ને એટલા માટે આમ જો ખુલ્લી મૂકવી પડી. બાકી બધી કેરી પાકી ગઈ છે. આમ જો કેરી બહુ વધારે છે ને એટલે ફટાફટ પાકવા માંડી છે અને હમણાં ગરમી બહુ પડતી એટલે જલ્દી પાકી ગઈ. માણસો ઓછા છે તો ખાવામાં થોડીક વાર લાગે, એટલી બધી એકારે ખૂટે નહીં. તો ધીમે ધીમે છે ને પછી બગડતી જાય એટલે મેં છે ને ખુલ્લી મૂકી દીધી છે આખી કેરી. આપણે પેલા દાબો નાખ્યો હતો તેમાં કાઢીને પછી એમ છે ને ખુલ્લી મૂકી દીધી બરાબર. પાકી ગઈ હોય બગડે નહીં એમ, એટલે ખુલ્લી મૂકી દેવી ને તો ઠંડુ થોડુંક વાતાવરણ આવે, પવન આવે એટલે. જો મમ્મી છે ને કચરા પોતા કરે છે અત્યારે ઘરમાં. ઓલી રૂમમાં થઈ ગયા છે ને આ રૂમમાં હવે અને આ ગેપ છે, દાદર બાકી છે, બે જ વસ્તુ બાકી ને. ઓકે, હજી રૂમ રસોડું આ રસોડું બાકી છે અને આ રૂમે બાકી છે. ગાઈસ ગઈકાલે જે ગોઠલી ઓલી કરી હતી ને આપણે આ એમ જો એ આવી કંઈક થઈ ગઈ છે, તડકામાં મૂકી હતી સુકાવા. અને મમ્મી છે ને આમ જો આ પોળી કરે છે એટલે થોડીક સુકાઈ જાય. એમ ઓલી ભેગી હોય ને તો સુકાય નહીં. આમ જો મસ્ત મજાનો તડકો આવે છે અને સુકાય છે. ને ગોટલા ભાંગી ગોટલામાંથી કાઢી પછી 2-3 પાણી ધોઈને પલાળવા દીધી. થોડી વાર કડવાશ હોય ને એ બધી વહી જાય પછી બાફી નાખી, મીઠું નાખીને બાફી નાખીને પછી ઓલું બટાકાની વેફર પાડવાનું મશીન હોય ને એની ખમણી નાખી. ખમણીને મેં કીધું છે ને ઘડી પોળી કરી દો, કટકા બહુ થઈ ગયા. આખી હતી ને મેં કીધું હજી કડક લાગે છે ને તે પાછી બાફું તો કટકા થઈ ગયા. હવે આમાં ઘી નાખી અને શેકી નાખવાની, હંસળ પાવડર નાખી દેવાનો, ગોટલીનો મુખવાસ તૈયાર. આ જે ગોટલી છે અત્યારે ખવાય કે ન ખવાય? ખવાય. બહુ મસ્ત લાગશે એમ? હા બહુ મસ્ત લાગે. એકાદી છે ને સાખી જો આ ગોટલી. સાખું ને પછી છે ને તને એમ થઈ જાય કે આ ખાલી જ છે યાર. મતલબ મસ્ત લાગે છે પણ આમાં ઘટે છે શું ખબર છે? આપણે હંસળ ને એવું ઘટે છે, બાકી મસ્ત લાગે છે. આ બાફેલી છે કે નહીં? ગાઈઝ આ બાફેલી છે ને એટલે મજા આવે છે. હું હંસળ ને એવું નાખ્યું તોય સરસ લાગે છે. હા ઓલી આપણે કડક ખાઈ ને મમ્મી એમ કરતા આવડિયા વધારે સારી લાગે છે. હા આમળા જેવું છે. આપણે આમળાનું ચોકલેટ બનાવી ને. તો ફ્રેન્ડ બપોરનું જમવાનું રેડી થાય છે. આમ જો અત્યારે દાણા છે ને શેકાય છે અને આ બાજુ આપણી જો ફેવરેટ કઈ કાલે વાત થઈ એમ કે ફૂટડી દાળ. આજ તો ફૂટડી દાળ કરી મમ્મી. તો કાલે કીધું ને એટલે આજ ફૂટડી દાળ બનાવી છે. પણ આ દાણાનું લોજિક નો સમજાણો. આ દાણાનું લોજિક નો સમજાણો. આજે ઈ કેમ આજે શીખાય એમ? સાબુદાણાની ખીચડી કરવાની છે. આમ જો આ તેલ આવી ગયું છે, આમાં બુડબુડિયા બોલે. દાણા જો ઓલા થઈ ગયા છે, કાળા થઈ ગયા તો નીચે બેહી ગયા છે ને જો એટલે. આ બાજુ આમ જો સાબુદાણા પલાળાઈ ગયા છે. બધું બતાવે ખીચડી બનાવે ને બધું બતાવે. દાણા શેકાઈ ગયા છે, આ સાબુદાણા પલળી ગયા છે, અને બટેકાની કટકી કરી નાખું પછી વઘાર નાખું પછી બનાવું. ઓકે તો ગાઈઝ અત્યારે વાગે છે 11:30. હું મારું એડિટિંગનું કામ કરું છું અને મારી બાજુમાં છે ને બા નથી, હમણાં આ બા બેહતા હોય એની જગ્યા હોય, પણ અત્યારે મમ્મી એવા છે. અહીંયા જુઓ અહીં શાક સુધારે છે. શેનું શાક છે આજે? શાક નથી સુધારતી.
તો સૂકી ભાજી બનાવવાની છે. અચ્છા સૂકી ભાજી છે એટલે બટેકાનું છે ઓલું સુધારવાનું. મને એમ કે બટેકાનું શાક છે આજે સરકારી શાક. બટાકાનું શાક નથી, દાળ ફેંકી દીધી ને, દાળ બહુ હા ભાવે. ઈ તો દાળ તો હા ઈ દાળ જોઈએ એટલે અત્યારે બટેકા સુધારે છે, છાલ ઉછેરે છે હે ને. છાલ ઉછેરું સૂકી છું, ભાજી છે આજે, આગળ ઝીણા ઝીણા પીસ કરી નાખાય. ઝીણા આગળ ઝીણા. બતાવું. સરસ. તો સૂકી ભાજી એટલા માટે છે ગાઈસ કે મારા મમ્મી છે ને રવિવાર રહ્યા છે તો એટલા માટે આજે સૂકી ભાજી બનાવી છે અને સાબુદાણા એક દાણા દઉં. એક ટાણા. એક દાણા એટલે ફરાળ બપોરે કરવાનું. અચ્છા તો સાંજે નો જમો તો હાલે ને? હું જમતી જ નથી, સાંજે નો જમે ફરાળ કરવાનું. એટલે એક ટાણા તો આપણે એમ કેવી પણ સાંજે નો જમે, બપોર જમી લે એટલે સાંજે નો જમે, પાછકાલ સવારમાં નાસ્તો કરી લે એટલે આવી જાય એમ. એ સારું હો પણ આમ જોઈને તો એ બોડીને આમ સારું પડે કે ભાઈ એક વીકમાં એક દિવસ છે ને ભીખા રહેવી ને એક ટાણા કરવી ને તો એ સારું એમ. મેં ક્યાંક કોકની પાસે સાંભળ્યું હતું એવું હા કે એ સારું કહેવાય એમ. જો આમ જો કટ આ રીતના સુધારવાના છે. હા આગળ અચ્છા આમાં નાખીને, અચ્છા આમાં આ મશીનમાં નાખવાના ને પછી. ઝીણા ઝીણા કટકા થઈ જાય. સરસ. આ મશીન આવી ગયા પછી ઘણા લોકોને સારું કામ થયું છે. આ છે ચિપ્સનો. ચિપ્સનો. આવી રીતે છે ને કટકા કરી શકાય. જો તમને બતાવે કટકા કરી તો આ રીતના મૂક દેવાનું, ધુંબો કર્યો લ્યો કટકા થઈ ગયા. તો આ રીતે જો આ રીતના કટકા થઈ ગયા પણ આમાં નીચે કઈક મૂકવું પડશે ને. હા ડીશ મેં ક્યાંક લઈ આવો પણ આ રીતે એવું લાગે તો તમારે સાફ કરેલું હોય ને તો નીચે કરી નાખો, પછી આ તો ધોવાઈ જાય. ઓલું વુડ આવે ને, લોકો વુડ હતા ને યુઝ કરતા હોય. આપણે વુડ લઈ આવું છે, વુડ ડીમાર્ટમાં જાય ત્યારે વુડ લેતા આવશે એવું લાગશે ને તો યાદ આવશે ને તો. રાખવાનું ને. હા હું નીચે રાખું છું ગ્લાસ. ગ્લાસ. ગ્લાસ રાખો એવો ગ્લાસ છે ને, એ ગ્લાસ રાખો ને એટલે ગ્લાસમાં બધું આવી જાય. બરાબર. આપણે તમે ચિપ્સ બનાવો તો નીચે શું રાખો તમે? આવી રીતે આમ કરી નાખાય, થાળીમાં નો હાલે, એમાં નો હાલે. નીચે તમે આવી રીતે રાખો ને તો આમ તમારે ભૂંગો સરખો ભરાય અને પીસ થાય, પછી તમારે સાફ કરી નાખાય નીચે. અને આ તો ધોવું આવી રીતે ઝીણા ઝીણા કટકા થઈ જાય. સરસ. તો હવે આપણે પાછા આપણા કામમાં લાગી જઈએ. આપણે એડિટિંગનું કામ બાકી છે હજી, તો ફટાફટ એડિટિંગ કરવા મળવી તો હમણાં બપોરનું જમવાનું થઈ જાય. તો ગાઈસ આમ જો ફોતરા કાઢે છે મમ્મી દાણામાંથી. આમ જોયું તો ખારી સિંગ જ બની ગઈ છે, ખાલી મીઠું નથી ને એટલું જ બસ. પાવડર ના બનાવવાનો છે. હું આનો પાવડર બનાવવાનો છે. પાવડર. સરસ સાબુદાણાની ખીચડીમાં નાખવાનો. સરસ. ભૂકો કરવાનો. ભૂકો કરવાનો છે. જો ગરમ સૂકી ભાજી અને રસ વરાળ ભેગે એટલું ગરમ છે. તો ગાઈસ સાંજના છે ને 4:30 થઈ ગયા છે અને અત્યારે આપણે છે ને મસ્ત મજાના, હું તો નથી, હું તો મમ્મીને ઉતારતા એટલે હું તો જાગું જ છું ક્યારનો. હું છે ને મારું ફોનનું થોડું ઘણું કામ હતું ને પીસીનું કામ હતું એ કરતો હતો એટલે મમ્મીની જાગી ગયા છે અને હું આમે કામ જ કરતો હતો ક્યારનો. મમ્મી જાય છે એટલે મેં કીધું છે ને વ્લોગ બનાવેલો, મમ્મી છે ને થોડું કામ કરીને બતાવે એટલે. તો મમ્મી છે ને જાગી ગયા છે. મજા આવી ગઈ હોય ને? આનંદ. એ વસ્તુ આપણે એમ કહી ન શકીએ કે કેટલો આનંદ આવે સુઈને, બરાબર? કેમ કે સવારમાં જાગ્યા હોય ને વહેલા જાગ્યા એટલે કામ કર્યું હોય એટલે થાકી ગઈ, પછી બપોરે કલાક ખુવા મળે એટલે મજા આવે. એમ મજા આવે. ઘણી ખોઈ લઈને એટલે મજા આવી જાય. જો અવાજમાં ફેર પડી ગયો. ઘડીક આરામ કરી લે મજા આવી જાય. જો ભાખરી બને છે, અહીં ભાખરી સોપડાય છે અને આ બાજુ ગાંઠિયાનું શાક છે. આમ જો આજે શું છે મારા માટે મમ્મી? મારા માટે રસ અને દાળ છે. તને ગાંઠિયા શાક તો નહીં ભાવે. અચ્છા દાળ છે એટલે હાલ છે. દાળ ને ભાખરી અને રસ. ઓકે હાલ છે. તો જમી લેજો. હાલો ભાઈ ફટાફટ ખાઈ લી. ગાઈસ મેં અત્યારે જમી લીધું ને હું મારી મમ્મી છે ને ધાબે બેહવા આવ્યા. મતલબ બહુ મસ્ત પવન છે ને અમે છે ને સાંજે છે ને ધાબે જ હોઈ છે. જ્યારે પવન ન હોય ને તો તે દિવસે અમે સાંજે નીચે સુઈ એસીમાં, બાકી તો મોસ્ટ ઓફ છે ને અમે ધાબે સુઈ. બરાબર? ધાબે બહુ મજા આવે મમ્મી? બહુ મજા આવે. બહુ મજા આવે. નીચે તો રહેવાતું નથી. થોડુંક જોરથી બોલવું જોઈએ કેમ કે આમાં અવાજ નહીં આવે. નીચે તો રહેવાતું નથી. બહુ જ આમ ગરમી ને બફારો થાય છે ને ઉપર કેટલો મસ્ત પવન છે. બહુ મસ્ત પવન છે. એસી કરતા સારો. એસી માં કેવું થાય કહું મમ્મી?
કે આખા આપણે છે ને ચીકણા થઈ જાય એસીમાં. અને આમાં એવું ન થાય, પવન કુદરતી હોય ને મજા જ આવે. આમ ઘડીકમાં આમ એમાં ખાટલો હોય ને આનંદ જ આનંદ આવે. આ હીરો ખાટલો પીઝા તો હોય તો કોમેન્ટ કરજો કેટલા લોકો ધાબે શું હોય. આ હીરો ખાટલો. ગાઈઝ આજે છે ને બહુ એટલે બહુ ખરાબ દિવસ ગયો મારો, મતલબ બોરિંગ દિવસ ગયો આજે. કેમ કે સન્ડે છે ને તો ભાઈબંધી બહુ ન હોય આજે, દરેક પોતાના કામમાં હોય. કામમાં આજ બહુ ખરાબ, મતલબ બહુ આમ બોરિંગ દિવસ ગયો કે નહોતું લાગતું. આમ બહુ કઈ એવું હમણાં મેચ ને એવું હાલે છે ને તો બધા મેચ જોવામાં ને આમ ને તેમ ને બધા બિઝી જ હોય. તો ભાઈ મારે તો આજ છે ને બોરિંગ દિવસ ગયો છે. તમારો કેવો દિવસ ગયો ને મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. હવે આપણે છે ને વિડીયોના અહીંયા અંત આપી દઈએ. તો વિડીયો મજા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. આવતીકાલે પાછા આવી જશું, ત્યાં લગી બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.